દેશ વિદેશ સુધી ગુજરાતીઓનું સ્પેશિયલ આ શાક વખણાય છે તો એ શાક છે ઊંધિયું. અને ખરેખર સ્વાદમાં તો એટલું સરસ છે અને આજની રીત તો એટલી સરળ છે ને ફ્રેન્ડ્સ કે કોઈ પણને જે નહીં ફાવતું હોય અથવા તો પહેલી વાર જ બનાવતા હશે ને એમને આજે તો પરફેક્ટ બનાવતા આવડી જશે. એટલી સરળ રીત તમારી સાથે શેર કરું છું. તો કતારગામની પાપડીથી બનતું સુરતી ઊંધિયું કે જે આજે આપણે લીલા ઊંધિયા તરીકે ઓળખાય છે એ બનાવવાનું છે. અને તમે જો વલસાડ સાઈડ જાઓ ત્યાં તે માટલા ઊંધિયું વખણાય છે. તો ચલો સુરતી ઊંધિયું બનાવીએ. તો જુઓ, અડધી વાટકી શિંગદાણા લેવાના છે. મેં અત્યારે ખારી શીંગ લીધી છે. તમે એમનો નોર્મલ શીંગ આવે એનો પણ ઉપયોગ કરી શકો. અડધી વાટકી ગાંઠિયા, સાથે 2 મોટી ચમચી પ્રમાણે સફેદ તલ લઈ લેવાના છે. સાથે જ લઈ લેવાની છે 2 મોટી ચમચી પ્રમાણે ખાંડ. તો ગરમ મસાલો અથવા ઊંધિયાનો મસાલો બેમાંથી એક મસાલો તમે અહીં વાપરી શકો. 1.5 ચમચી ગરમ મસાલો મેં લીધો છે, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું આપણે લેવાનું છે ધાણા જીરું પાવડર, સાથે જ લઈ લેવાનું છે 1 ચમચી જેટલું મીઠું અને અડધી નાની ચમચી પ્રમાણે હિંગ. બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. અને ગ્રાઇન્ડ કરતી વખતે એકદમ પાવડર ન થતાં થોડોક કણીવાળો રહે એવું તેનું ટેક્સચર આપણે રાખવાનું છે. જોઈ શકો છો કે થોડોક કણી હોય એવો આપણો સરસ એવો મસાલો અહીં શાક માટે રેડી થઈ ગયો છે. ખૂબ સરસ એવો ઘરના જ મસાલાથી આ મસાલો બની જાય. ત્યાર પછી લીલું નાળિયેર અથવા સૂકું નાળિયેર 1 કપ જેટલું મેં અત્યારે સૂકું નાળિયેરનો પાવડર લીધો છે. સાથે જ એ જ મિક્સર જારમાં 1 કપ ભરીને લીલી કોથમીર લઈ લેવાની છે. અને હવે આદુના 2 મોટા ટુકડા કે જેને મેં ટુકડા કરી લીધા છે એ પ્રમાણે લેવાના છે 2 મોટા આદુના ટુકડા. અને 10 થી 15 જેટલા લવિંગિયા મરચાં લેવાના છે, જેને સુરતી મરચાં પણ કહેવાય. એનાથી જ ઊંધિયામાં ટેસ્ટ આવે છે. તો ચોક્કસ એ મરચું ઉમેરશો એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે. અડધા લીંબુનો રસ, સાથે આ પેસ્ટ જે બનાવવાના છે એકદમ સરસ ગ્રીન બને એ માટે 1 ચમચી ખાંડ, સાથે 10 મેં ફુદીનાના પાન લીધા છે. એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટમાં મસાલો બને છે. તો ચોક્કસ ઉમેરજો એક વખત. ત્યાર પછી ગ્રાઇન્ડ કરીને સરસ એવી જુઓ તેને આ રીતે પેસ્ટ બનાવવાની છે. જોઈ શકાય છે કે ખાંડ ઉમેરી છે તો કેવો સરસ કલર આવ્યો છે તેનાથી ગ્રીન. તો આપણે લીલું ઊંધિયું બનાવવું છે એટલે લીલો કલર અહીં જાળવી રાખવાનું આપણે ધ્યાન રાખવાનું છે. તો હવે આ બધો જ મસાલો છે તેને મિક્સ કરી લેશું. જો લીલું નાળિયેર હોય તો એનો ટેસ્ટ વધારે નાળિયેરનો એકદમ સરસ સ્ટ્રોંગ આવતો હોય છે. તો અત્યારે મારી પાસે સૂકું હતું તો મેં સૂકું વાપર્યું છે. મસાલો બની જતા તેને સાઈડમાં મૂકીએ. હવે કયા શાક જોશે ઊંધિયામાં એ જોઈ લઈએ. તો 250 ગ્રામ જેટલી સુરતી પાપડી કે જેના વગર ઊંધિયું અધૂરું છે એ તો શાકમાં જોઈએ જ. ત્યાર પછી 150 ગ્રામ જેટલા લીલું રીંગણ, આપણે ઊંધિયું બનાવો લીલા રીંગણ લેવાના છે. જો તમે કાઠિયાવાડી બનાવો તો લાલ પણ ચાલે. 150 ગ્રામ જેટલું શક્કરિયું, 250 ગ્રામ રતાળું અને 2 કાચા અથવા પાકા કેળા લેવાના. ત્યાર પછી 150 ગ્રામ પ્રમાણે આપણે સુરણ લઈ લેવાનું છે. તો આમાંથી કોઈ પણ એવું નહીં કે શાક ન મળે તો ઊંધિયાનો ટેસ્ટ ન આવે એવું ન હોય. ત્યાર પછી 250 ગ્રામ પ્રમાણે બટેટા લીધા છે, 50 ગ્રામ જેટલા વટાણા લઈ લેવાના છે, તુવેરના દાણા મેં 250 ગ્રામ જેટલા લીધા છે, અને લીલી મેથી કે જેના આપણે મુઠિયા બનાવવાના છે. તો જો લીલી મેથી મેં લીધી છે 200 ગ્રામ જેટલી. તો તમારા ઘરમાં કેટલા સભ્ય છે એ પ્રમાણે પણ શાક વધતું કે ઓછું લઈ શકાય. હવે રીંગણા છે તેને સમારીશું. તો જુઓ, રીંગણા છે ને એ મેં લીલા અને નાના લીધા છે. આમાં લીલામાં નાના મોટા મળતા હોય, એમાં નાના લ્યો તો શાકનો દેખાવ વધારે સરસ આવે. ટોપાનો ભાગ કાઢીને આ રીતે 2 કટ આપો એટલે 4 ભાગમાં થઈ જતું હોય રીંગણ. તો રીંગણ કાળા ન પડે એ માટે સમારતા જઈને આપણે પાણીમાં ઉમેરતા જશું ને આ પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું એટલે રીંગણ કાળા ન પડે અને બટેટા પણ કાળા ન પડે. તો રીંગણ આ રીતે સમારી આવે. બટેટા જુઓ, નાની સાઇઝના જે આનાથી મળે ને તો શાકનો દેખાવ સારો આવતો હોય છે. અત્યારે મેં નાના પણ નહીં અને મોટા પણ નહીં એવા મને મળ્યા છે મીડિયમ સાઇઝના. તો તેની છાલ કાઢી લીધી છે અને ત્યાર પછી એને પણ આ રીતે 2 કટ કરીને આ રીતે સમાર્યા છે. હવે આ સુરતી ઊંધિયું છે ને એ બધા શાક ભરીને પણ બનાવવામાં આવે અથવા તમે તળીને પણ બનાવી શકો. અત્યારે છે ને હું રીંગણ અને બટેટા છે એ બેને જ ભરું છું અને વળી ફટાફટ આ ઊંધિયું બની જાય છે, સેજે વાર ન લાગે. જો પ્રેશર કુકર છે તેમાં મેં 1.5 ગ્લાસ જેટલું મોટો હોય એ પ્રમાણે પાણી ગરમ કર્યું છે. અડધી ચમચી મીઠું નાખ્યું છે, તેને મિક્સ કરી લઈશું. હવે આમાં જે સુરણ છે એનું એક ખાસ સ્ટેપ જોવાનો છે ફ્રેન્ડ્સ, ભૂલતા નહીં. તો જો સુરણના મેં મોટા ટુકડા કરી લીધા છે, તેની છાલ કાઢી લીધી છે. મોટા ટુકડા કરીશું અને તેને બાફવું છે એટલે મોટા ટુકડા કરીને પાણીમાં આપણે મીઠું ઉમેર્યું છે ને એમાં ઉમેરી દેવાનું છે. જો તમે મીઠા સાથે આ સુરણને નથી બાફતા અથવા તો પલાળતા નથી તો તેની ખજૂરી તમને ખૂંચે છે. તો ચોક્કસ આ સ્ટેપ કરજો. તમે જો આમ તળીને કરો ને તો પણ તમારે 20 થી 25 મિનિટ મીઠાવાળા પાણીમાં પલાળવાનું. ત્યાર પછી બટેટા આપણે જો આ રીતે સ્ટેન્ડ પર ગોઠવવાના, ત્યાર પછી રીંગણ અને ત્યાર પછી આપણે રતાળું લઈ લેવાનું. રતાળું છે ને તેનો પર્પલ કલર જો તો ફ્રેન્ડ્સ તમારે દેખાડવો હોય ને તો હળવા હાથે છાલ કાઢવાની એટલે પર્પલ કલર દેખાશે. જો થોડો ભાર દેશો તો સફેદ ભાગ આવી જશે અને પર્પલ છાલમાં બધું નીકળી જશે. હવે શક્કરિયું છે એને પણ મોટા ટુકડામાં કટ કરવાનું. તો આ રીતે છે ને ગોઠવવાના. રીંગણને તમે લાસ્ટમાં પણ ગોઠવી શકો કેમ કે ઝડપથી બફાઈ જાય. ફાસ્ટ ગેસ પર 3 વિસલ કરવાની છે.
ત્યાર પછી જુઓ એક આપણે બીજું વાસણ લઈ લઈશું, તેમાં મેથી ઉમેરવાની છે, મુઠિયા બનાવવાના છે. મુઠિયા વગર તો ઊંધિયું અધૂરું છે. ત્યાર પછી હવે અહીં છે ને 1.5 કપ જેટલો મેં ચણાનો લોટ વાપરવાની છું. સાથે તેમાં 3 તીખા મરચાંના ટુકડા, એક મોટો આદુનો ટુકડો છીણ્યો છે, 1 ચમચીથી 1.5 ચમચી ખાંડ અહીં આપણે ઉમેરવાની છે. મુઠિયા ગળ્યા અને તીખા બે ટેસ્ટના હોય છે. સાથે જ તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે. અડધી ચમચી જેટલા અજમા લઈ લેવાના છે, તેને ચોળીને ઉમેરશું, જેની સુગંધ ખૂબ સરસ આવશે. અને ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે હિંગ લેવાની છે અને પિંચ જેટલો જ હળદર પાવડર ઉમેરવાનો છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું, સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અને અડધા લીંબુનો રસ, જેનાથી મુઠિયા ગળચટ્ટા અને તીખા ખાટા મીઠા બને તો શાક એકદમ સરસ સ્વાદિષ્ટ લાગતું હોય છે. હવે અહીં છે ને મેથીમાં કેટલું તમારી પાસે પાણી છે એ પ્રમાણે લોટ જોશે, અથવા તો બધું મિક્સ કરી દો અને તમારાથી ગોળીનું બાઇન્ડિંગ ન આવે એ પ્રમાણે લોટ ઉમેરતો જવાનો છે. જુઓ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો અહીં છે ને ગોળી હું તમને એમ કહું છું કે થોડી ઢીલી વાળજો, તો શાકમાં તે સોડા વગર પણ ઢીલી રહેશે. જો આપણે સોડા નથી નાખ્યા કે તેલ નથી નાખ્યું અને જો આ રીતે થોડી ઢીલી રાખી છે, પાણીવાળું હાથ કરીને જોઈ શકાય છે કે એ બધી ગોળી છે, જે બધા મુઠિયા છે એ કેવા છે, ઢીલા છે. તો ઢીલા હોય ને તો શાકમાં ક્યારેય તે કડક નહીં થાય. અને તેલનું તાપમાન પણ અહીં જો જ્યારે તળો ને ત્યારે બહુ ગરમ નહીં કરવાનું. જો ગરમ થઈ જાય તો આપણે એનો લીલો કલર જાળવવો છે, એ લાલ થઈ જશે. તો આ સ્ટેપ એક ખાસ ધ્યાન રાખી લેવાનું કે હળવું ગરમ કરેલા તેલમાં તળી લેવાની અને એકદમ તેને કડક નહીં કરી નાખવાની, કાચી પાકી રાખવાની છે. તો જ્યારે શાકના મુઠિયા કરો ત્યારે કાચી પાકી, તેનો લીલો કલર જળવાય અને તેલનું તાપમાન ઓછું. આ 3 સ્ટેપ ધ્યાનમાં રાખો એટલે તમારા મુઠિયા જો આવા પોચા જ રહે. કલર પણ લીલો છે, જોઈ શકાય છે. તો કાચી પાકી જ રાખવાની અને 1.5 થી 2 મિનિટમાં તેને તળીને બહાર કાઢી લેવાની. સેમ એ જ તેલની અંદર હવે આપણે પાપડી તળવાની છે. તો પાપડી છે ને પહેલાં જો થોડોક ગેસ ફાસ્ટ રાખવાનો, ત્યાર પછી ધીમો કરી નાખવાનો. તો આ રીતે આપણે તેને તળવાની છે. એકદમ ક્રિસ્પી કે કડકડી નથી કરી નાખવાની. જુઓ તેનો લીલો કલર કેટલો સરસ જળવાઈ રહ્યો છે. હવે લીલું ઊંધિયું બનાવવું છે ને એટલે આ બધા સ્ટેપને આપણે ધ્યાનમાં રાખી લઈએ. તો તુવેરના દાણા છે એને પણ આપણે એવી જ રીતે તળવાના છે, મીડિયમથી ફાસ્ટ ફ્લેમ પર. અને આ દાણા છે ને એ તળો ને ત્યારે ખાસ ધ્યાન રાખો કે ફૂટતા હોય એટલે આપણે પહેલાં મોઢાને જાળવી રાખવાનું છે. જુઓ વટાણા જેવા અંદર બોળીએ છે કેવા ફૂટે છે, તો આપણે દૂરથી જ તેને તળવાના છે, મોઢું પાસે નહીં રાખવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને 90% જેટલા આપણે તેને તળાવવા દેવાના છે. જુઓ આપણે આ દાણો દબાવીએ એટલે 90% જેટલા તળાઈ ગયા છે. તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. બધાય તળાઈ ગયા છે અને પ્રેશર કુકરમાં પણ સરસ એવી વિસલ આવી ગઈ છે. એક ખાસ ધ્યાન રાખવાનું કે વિસલ આવી જાય ને તો કુકરને 20 મિનિટ 25 મિનિટ એ રીતે રહેવા નહીં દેવાનું. જો એ રીતે રહેવા દઈએ તો વધારે બફાઈ જાય. આપણે અહીં વધારે નથી બફાવા દેવાનું. જો બધું સરસ રીતે બફાઈ ગયું છે અને થોડીક હવા પણ નીકળી ગઈ છે ને ત્યાં આપણે બધું ચમચીની મદદથી તેને કાઢી લેવાનું છે. અને એકદમ ઠંડા થવા દેવાના, એકદમ ઠંડા લાગવા જોઈએ હાથે અડો, એવી રીતે ઠંડા કરી લ્યો તો બફાઈ ગયેલા જે બધા આ કંદમૂળ છે એ તેનો શેપ જાળવી રાખશે. જો ગરમ ગરમ શાકમાં ઉમેરો ને તો પછી ભાંગતા જાય. આપણે આખા પણ રાખવાના છે ને. થોડુંક તેલ કાઢીને તેમાં 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 8 થી 10 મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલા અજમા લઈ લેવાના અને તેને હાથથી મસળીને ઉમેરવાના, જેથી સુગંધ તેની ખૂબ સરસ શાકમાં આવે. અને ચોક્કસ અજમા થી જ ઊંધિયું વઘારવામાં આવે છે એટલે ચોક્કસ ઉમેરવાના. 1 ચમચી જીરું, 2 મોટી ચમચી સફેદ તલ, ત્યાર પછી તળેલી પાપડી, વટાણા અને તુવેર દાણા બધું ઉમેરવાનું. સાથે જ અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ ઉમેરવાની છે. સાથે જ અહીં 1 થી 1.5 ચમચી તમે ગરમ મસાલો અથવા ઊંધિયાનો મસાલો વાપરી શકો છો. ત્યાર પછી જો લસણ ખાવું હોય તો અડધા કપ જેટલું ઉમેરી શકાય છે લીલું લસણ. અત્યારે હું લસણ વગર જ બનાવી રહી છું. હવે જુઓ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને બધું મિક્સ કરી લેવાનું છે. તો સરસ રીતે જુઓ બધું મિક્સ થઈ ગયું છે. અને ત્યાર પછી હવે આ તળેલા છે ને બધાય એને આપણે સોફ્ટ બનાવવાના છે, મોઢામાં ગળી જાય એવા. આવા ઠળિયા જેવા જો રહેવા દઈએ તો ખાવામાં મજા આવતી નથી, તેને થોડું ચાવવું પડે છે. ભલે તળાઈ ગઈને ચડી ગયા છે પરંતુ સોફ્ટ કરવાના છે. એટલે 1 ગ્લાસ પાણી ઉમેરી 4 મિનિટ તેને ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતા જઈને પકવવાનું છે. જેવી 4 મિનિટ થઈ જાય એટલે ખોલી લઈએ એટલે સરસ એવી વરાળથી એકદમ સરસ તે ચડી ગયા છે ઢાંકવાથી. તો જોઈ શકાય છે કે એકદમ સરસ ગળી ગયા છે. તો હવે બધું એકવાર મિક્સ કરી દેવાનું. ત્યાર પછી એકદમ મસ્ત ટેસ્ટ આવે એ માટે અને થોડું ઘાટું બને શાક એ માટે બધો જ મસાલો ઉમેરી દેવાનો, ભરાતા વધ્યો છે એ. ત્યાર પછી આપણે 3 મોટી ચમચી પ્રમાણે પીળી સૂકી દ્રાક્ષ અને 10 જેટલા કાજુના ટુકડા ઉમેરવાના. એ બિલકુલ ઓપ્શનલ છે. જો દ્રાક્ષ જ્યારે તમે ઊંધિયું ખાવ ને ત્યારે મોઢામાં કોક દાણો આવે ને તો ખૂબ સારો લાગે છે. તો હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે.
એકદમ સરસ લીલવણો કલર આવ્યો છે, જોઈ શકાય છે. આપણે લીલો કલર જાળવવાના બધા સ્ટેપને ફોલો કર્યા છે. હવે બફાયેલા બધા જ કંદ ઉમેરી દેવાના છે. અને હવે આ કંદ છે ને એને પણ એકદમ રાળ કરવાના છે. ઠંડા થઈ ગયા છે. ઘણીવાર આપણા ઘરમાં વડીલો કહેતા હોય કે ઊંધિયું મસ્ત સ્વાદનું બન્યું છે, પરંતુ ઠળિયા જેવું કોરું અને કેમ આમ મોઢામાં ગળી જાય એવું નથી થતું, આમ વાગતું હોય એવું થોડુંક લાગે ને, ચાવવું પડે. તો એની માટે આપણે ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી અને ત્યાર પછી મૂઠિયા ઉમેરવાના છે. હવે આમાં એક વાતનું ધ્યાન રાખવાનું કે થોડોક ચાખી લેવાનું. જો મીઠા મોડું લાગે છે અથવા તીખું ઓછું લાગે તો આ સમયે બધુંય ઉમેરી દેવાનું. ઊંધિયાનો ટેસ્ટ ગળ્યો અને તીખો, આ બે ટેસ્ટને તમે પકડી રાખો એટલે ઊંધિયું એકદમ બહાર જેવું થાય. ક્યારેય તમે બહારથી નહીં લાવો. અને બહારનું ખાવ ને તો પેટમાં બળતરા થાય, પરંતુ જ્યારે ઘરે ખાવ ને ત્યારે એટલું સરસ બને. તો ઢાંકીને 4 મિનિટ વચ્ચે હલાવતા જઈને મેં પકાવ્યું છે. ખૂબ સરસ બને છે ઘરે ઊંધિયું, અને એટલું તો સરસ બને કે તમે એમનેમ ખાઈ જવા શાકને, એટલું સરસ થાય છે. તો એકવાર જે સ્ટેપ બધા કીધા એ રીતે ફોલો કરો ને તો એકદમ મસ્ત ઊંધિયું ઘરે બને છે. ચોક્કસ આ રીતે બનાવજો. ખરેખર એટલું સ્વાદમાં મસ્ત બને છે ને કે તમે ખાતા નહીં ધરાવ. અને આ શાક સાથે પૂરી પરોઠા ખૂબ સરસ લાગતા હોય છે. સાથે તે સુરતની અંદર જાઓ તો કોઠાની ચટણી અને જલેબી સાથે સર્વ થતું હોય છે. લીલા ધાણા ઉપરથી ઉમેરી દેશું જેથી દેખાવ સરસ આવે. અને હવે ઊંધિયાને સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને જો આ ઊંધિયાની રેસીપી ગમી હોય તો જ્યારે કોમેન્ટ કરો ત્યાંથી કહેજો મને કે તમે કયા સિટીથી આ રેસીપી જોઈ રહ્યા છો. અને રેસીપી ગમી જાય ને તો લાઇક અને કમેન્ટ આપી શેર કરજો. ખૂબ જ મસ્ત ઊંધિયું બને છે અને થોડો મારે ટાઈમ પણ લાગ્યો છે, એ બદલ તમે મને કોમેન્ટ આપજો. અને રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો. ખૂબ સરસ સ્વાદમાં બન્યું છે કે એમનેમ ખાઈ જાવ. એકવાર આ ઉત્તરાયણ પર ચોક્કસ બનાવજો આ રીતે, ખૂબ સરસ થાય છે. અને ઘરે એકદમ હાઇજેનિક બનાવો. ખરેખર ખાવામાં ખૂબ સારું બન્યું છે.